નમસ્કાર, હું વિનોદ પરમાર, ગુજરાત સ્ટેટ પેશન્ટ હોસ્પિટલ કેર કમિટી, આમ આદમી પાર્ટી. ઘણા સમય પછી હું આ વિડીયો મારફતે આપ સમક્ષ ઉપસ્થિત થયો છું. ઉપસ્થિત થવાનું કારણ એક જ છે કે આજકાલ નવી એક પાર્ટી ઉભરાઈને આવી છે, કોકરોચ જનતા પાર્ટી. કોકરોચ જનતા પાર્ટી જે બની છે એ સિસ્ટમથી જનરેટ થયેલી પાર્ટી છે. સિસ્ટમમાંથી કોઈએ કોકરેજ કહ્યું કે ભાઈ આજના યુવાનો, બેરોજગાર યુવાનો એટલે કોકરોચ સમાન છે, બરાબર. એટલે કોકરોચ જે ઊભા કર્યા છે એ કોકરોચ આપ સૌને ખબર છે, મને બધાને ખબર છે. કોકરોચ એક ગટરમાંથી ઊભા થતા હોય. તમારી સિસ્ટમ ગટર જેવી છે. તમારી સિસ્ટમના કારણે આ બધું થઈ રહ્યું છે. આજના યુવાધનને કોકરોચ કહેવો એ તમારા માટે શરમજનક વાત કહેવાય. પણ છતાં બી એ લોકોએ જે પણ કર્યું છે, ત્યાં કોકરોચ જનતા પાર્ટી જે બની છે, બરાબર છે, એ પાર્ટીનો બનાવવાનો ઉદ્દેશ એક જ છે કે તમે જનતાની અવાજ સાંભળતા નથી. જનતા તમારા વિરુદ્ધમાં કંઈ બોલી શકતી નથી અને તમારા માટે કંઈક કહેવું હોય તો જનતાએ તમારા માટે એક આંદોલન સ્વરૂપે જ આગળ આવવું પડે, છતાં બી તમે સાંભળતા નથી. એનો એક જ દાખલો આપું. હોસ્પિટલની અંદર કોઈ પણ દર્દીનું મૃત્યુ, સાંભળજો, હોસ્પિટલની અંદર કોઈ પણ દર્દીનું મૃત્યુ ડૉક્ટરની ભૂલથી થાય છે, બરાબર છે. એના માટે ડૉક્ટર વિરુદ્ધમાં કે હોસ્પિટલ વિરુદ્ધમાં એ દર્દી કે દર્દીના સગા જો કદાચ જાય છે પોલીસ સ્ટેશને તો પોલીસ ફરિયાદ લેતી નથી. કારણ કે એવું કહેવામાં કે મેડિકલ કાઉન્સિલમાં ફરિયાદ આપો. જો કદાચ મૃત્યુ પામ્યું હશે દર્દીનું તો એનું પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોઈએ છે, અને જો સાજું હશે દર્દી તો એના માટે તમારે ફરિયાદ જે કરી છે એના લગતી બધી સાબિતી આપવી પડે છે. કંઈ વાંધો નહીં, સાબિતી આપું જ છું. હું પોતે આ સિસ્ટમનો ભોગ બનેલો વ્યક્તિ છું. હું હોસ્પિટલ કેર કમિટી જે ચલાવું છું એ મારા ઉપર આવેલા પ્રશ્નોના કારણે જ હું અત્યારે લોકો માટે ઊભો થયેલો છું. લોકોને ન્યાય અપાવવા માટે હું અને મારી ટીમ સતત પ્રયત્નશીલ રહીએ છીએ અને લગભગ અપાઈએ છીએ. ડૉક્ટરની ભૂલના કારણે મારી વાઈફના જે ફેફસા હોય છે, ફેફસામાં છિદ્ર પડી ગયું, એના કારણે એને ઓક્સિજન અંદર હવા ભરાઈ ગઈ, અંદર પાણી ભરાઈ ગયું, શ્વાસ લેવામાં તકલીફ થઈ ગઈ, હૃદય પોળું થઈ ગયું, બરાબર. ઘણા બધા કોમ્પ્લિકેશન્સ ઊભા થઈ ગયા અને એ છેવટે મૃત્યુને વળી આજે એને 3 વર્ષ ઉપર થઈ, આ 4થું વર્ષ ચાલુ થયું. મેં ડૉક્ટર પર કેસ કર્યો. હોસ્પિટલ અહીંની છે, સાબરમતીની ડિવાઇન ગેસ્ટો, બરાબર છે. એ હોસ્પિટલના મેનેજમેન્ટ ઉપર, એ ડૉક્ટર ઉપર મેં કેસ કર્યો. તો પણ મને ત્યાં કેસ કર્યો શું કહેવાય, મેડિકલ કાઉન્સિલમાં. મેડિકલ કાઉન્સિલે સાબિતી માગી. સાબિતી બધી જ મેં આપી. સીડી જે કરતા હતા, ડાયલ્યુટ કરતા હતા, એનું બધા જ મેં રિપોર્ટ આપ્યા, બરાબર છે. પછી મારા વાઈફનું ઓપરેશન થઈ ગયા પછીના એ લોકોએ જે રિપોર્ટ કરાયા, મારા વાઈફના 443 ડાયાબિટીસ આવ્યું હતું, એ બધું આપ્યું. છતાં બી આ સિસ્ટમ આંધળી છે. કશું જ કહેતે કશું ના કર્યું. કારણ મને એવું જાણવા મળ્યું છે કે આ જે મેડિકલ કાઉન્સિલ ખરું, અને ત્યાંથી જ જાણવા મળ્યું એવું નહીં, ફાઇનલ છે. ડૉક્ટરના સર્ટિફિકેટ બધા ત્યાંથી જ ઊભા થતા હોય છે. નીચેથી માંડીને ઉપર સુધી કરપ્ટ સિસ્ટમ છે આખી, બરાબર છે. હું આ એક શું કહેવાય, એક આરોપ નથી નાખી રહ્યો, ફાઇનલ છે. ઘણા લોકોને ન્યાય મળ્યો જ નથી જ મળે તો આ એમ કહે તો ચાલે. કારણ કે ડૉક્ટરના સર્ટિફિકેટ જે લેવાનું હોય, ડૉક્ટરનું લાઇસન્સ એ ત્યાંથી ઇસ્યુ થતું હોય છે, હોસ્પિટલનું લાઇસન્સ ત્યાંથી ઇસ્યુ થતું હોય છે. ઘણા બધા એવા કોમ્પ્લિકેશન્સ હોય છે, કેસ કે જેના કારણે દર્દી મૃત્યુ પામતો હોય છે, કે દર્દી મૃત્યુ ના પામે કંઈ ખોડખાપણ આવી જાય, કંઈ બી તકલીફ થતી હોય છે. એવી કન્ડિશનની અંદર આ સિસ્ટમ એવું કહે છે, કઈ સિસ્ટમ, મેડિકલ કાઉન્સિલ, કે તમે સાબિતી આપો. સાબિતી આપવા છતાં પણ સિસ્ટમ ડૉક્ટરને ગુનેગાર ઠેરવતી નથી. કારણ કે ત્યાં ઘણો જ ભ્રષ્ટાચાર ચાલે છે, એ ફાઇનલ છે, બરાબર. જો તપાસ કરવામાં આવે, હવે મારે રીઓપન કરાવવા હોય કેસ તો મારે સુપ્રીમ કોર્ટમાં જવાનું. તો શું દરેક વ્યક્તિ એવા લડાયક હશે, કે દરેક વ્યક્તિ એવા પૈસાવાળા હશે, દરેક વ્યક્તિ ધનાઢ્ય હશે કે પોતાનું સ્વજન ગુમાવ્યા પછી એ સુપ્રીમ કોર્ટ સુધી જશે, સુપ્રીમ કોર્ટમાં જઈને એ કેસ ઓપન કરીને આવશે અને પછી ત્યાંથી દિલ્હી સુપ્રીમ કોર્ટના મુદતના ધક્કા ખાશે, વકીલ રોકશે? બધા જો સક્ષમ હશે, મારો તમારી આ જે ઊભી કરેલી જે સિસ્ટમો છે ને, સુપ્રીમ કોર્ટે જવાની જરૂર જ નથી. અહીંથી જ કાયદો બદલો તમે, અહીંથી જ કાયદેસરની પોલીસ ફરિયાદ લે જે તે ડૉક્ટર કે જે તે હોસ્પિટલ સામે, અને એ ફરિયાદ આધારે આગળ ચાલવું જોઈએ અને એમાં નિષ્પક્ષ રહીને કોઈને ન્યાય અપાવવાની વાત કરવી જોઈએ.
બરાબર. આજે ન્યાય નથી અપાવતા એટલે અમારા જેવી સિસ્ટમ આમ આદમી પાર્ટીએ ને મેં હોસ્પિટલ કમિટીનો આખો કોન્સેપ્ટ આપ્યો. હોસ્પિટલ કમિટીને સમજીએ આમ આદમી પાર્ટી, અને આમ આદમી પાર્ટીએ હોસ્પિટલ કેર કમિટીનું આખું યુનિટ, આખી વિંગ ઊભી કરી. એના અધ્યક્ષસ્થાને હું છું અને મને એ વાતનો ગર્વ નથી, મને એ વાતનું આનંદ છે કે કદાચ હું આ જરિયો એક હશે કે હું કોઈને ન્યાય અપાઈ શકું. પણ ધિક્કાર છે આ સિસ્ટમને, ધિક્કાર છે. શરમ આવી જોઈએ આ સિસ્ટમમાં. જે ઉપર જે જાડી ચામડીના મગરમચ્છ બેઠેલા છે, મગરમચ્છોને કંઈ શરમ નથી, બરાબર છે. મગરમચ્છોને કંઈ શરમ નથી અને નિર્દોષ એવા યુવાનો, બેરોજગારો એમનો હક માગતા હોય ત્યારે કોકરોચ કહીને ઊભા કરાય. આ તો ખરેખર આ જે એના જે કોકરોચ પાર્ટી જે બનાવી છે એના જે સંયોજકો ખરેખર બહુ સન્માનીય કહેવાય કે એમણે આખી સિસ્ટમ વિરુદ્ધમાં ઉપયોગ કર્યો. અને તમે જેટલા બી આમાં જોઈન્ટ થયા છે ને કોકરોચ પાર્ટીમાં, યુવાધન જેટલું બેરોજગાર, એ આ સિસ્ટમની નાકામી છે, આ સરકારની નાકામી છે. સરકારની નાકામી ઉપર પડદો પાડવા માટે એમને ઇન્સ્ટા એકાઉન્ટ હેક કરવામાં આવે, બંધ કરવામાં આવે, આ કરવામાં તે પણ ના. હવે આજનું યુવાધન જાગી ગયું છે. ગમે ત્યારે આ સરકારને ભગાઈને જ જપશે. અને હું તો કહું છું ત્યાં સુધી ખરેખર આ સિસ્ટમનું એક કહેવાય ને, એક લેક ઓફ પોઈન્ટ, આ પોઈન્ટ બી એવો છે એનો કે એનાથી આ આખી સિસ્ટમ સળગી ઉઠે છે. ઘણા ભ્રષ્ટાચારીઓ જ છે આમાં, જેટલા બી બેઠા છે ને ઉપર, બધા ભ્રષ્ટાચારી છે. હું ચોખ્ખું કહીશ, બરાબર છે. ભ્રષ્ટાચાર નથી કરતા તો ન્યાય આપતા શીખો, અને ભ્રષ્ટાચાર જો કરતા હોય ને તો સ્વીકારતા શીખો. તમારામાં સહેજ ઇન્સાનિયત, માનવતા હોવી જોઈએ. કોકરોચ પાર્ટી આજે ઊભી થઈ છે, કાલે બીજો કોઈ સીજેઆઈને આવીને કંઈ બી બોલશે તો બીજી કોઈ નવી પાર્ટી જન્મ લેશે. પણ હવે આજનું યુવાધન જાગૃત થઈ ગયું છે, બરાબર. કારણ કે એ કોઈ બી પ્રકારની ઇન્ડિયાની અંદર હવે આ યુવાધન મેલોડીના ઝાંસામાં આવે એવું છે નહીં, બરાબર છે. પેટ્રોલનો ભાવ વધ્યો છે, ડીઝલનો ભાવ વધ્યો છે. સાહેબ બધાને સલાહ આપીને પોતે ફોરેન ગયા છે, ત્યાં મેલોડી ચોકલેટનું વિતરણ કરી રહ્યા છે, જાહેરાત કરી રહ્યા છે મેલોડી ચોકલેટનું, પાર્લેજીનું, બરાબર. શરમ આવી જોઈએ. દેશના વડાપ્રધાન થઈને સર્વોચ્ચ હોદ્દા ઉપર બેઠેલો વ્યક્તિ જો આ રીતે ચોકલેટો વેચતો પર અહીં ડીઝલની અછત, ખેડૂતો બિચારા ડીઝલ વગર વાવણી માટે અત્યારે ફાંફા મારશે. અને હવે ચોમાસાની સિઝન આવશે, બરાબર. સિઝન આવશે, સિઝનમાં ટાઈમે એ લોકોને ડીઝલ પ્રોવાઈડ ના થાય, બરાબર. ફેક્ટરીનો ડીઝલ મળી રહે છે, પેટ્રોલ ડીઝલ બધું મળી રહે છે, ખાલી ખેડૂત માટે નથી. આ સિસ્ટમ ખરેખર બહુ જ હેરાનગતિવાળી સિસ્ટમ છે. દરેક વ્યક્તિને હેરાનગતિ થાય છે. તમે ટેક્સ ભરો છો છતાં બી હેરાન થઈ રહ્યા છો. ટેક્સ ભરવા છતાં બી હેરાન થવું પડે તો આ સિસ્ટમને લેક ઓફ સિસ્ટમ કહેવાય. આને કોઈ સિસ્ટમ કહેવાય જ નહીં. આ કોઈ સિસ્ટમ જ નથી. કોકરોચ જનતા પાર્ટી જે ઊભી થઈ છે, કોકરોચનું મતલબ શું થાય કે ગટરમાં પેદા, તમારી સિસ્ટમ જ ગટર છે, તમે પોતે ગટર છો અને એમાંથી આ સિસ્ટમમાંથી આ ઊભા થયેલા છે. એટલે મહેરબાની કરો, અને હજુ પણ જાગૃત નહીં થાવ તો કોકરોચ જનતા પાર્ટી જેવી અનેક પાર્ટીઓ ઊભી થશે. તમે કેટલા જીવજંતુના નામ આપશો, કેટલા જાનવરના નામ આપશો, પણ તમે મગરમચ્છના મગરમચ્છ જ રહેશો. કારણ કે તમારા આંસુ પણ મગરમચ્છના છે, તમારી ચામડી બી મગરમચ્છની છે, તમે પોતે બી મગરમચ્છ છો. તમે નાના જીવને ખાતા શીખ્યા છો, બરાબર છે. એ બધાનું ખાઈ જવાના સિસ્ટમમાં તમે બેઠા છો. મગરમચ્છ છો તમે, તો મગરમચ્છની પાર્ટી બધું નામ બદલીને મગરમચ્છ પાર્ટી આ નામ આપવું જોઈએ, બરાબર છે. હું આ સિસ્ટમના વિરોધમાં છું. કોકરોચ જનતા પાર્ટીનું હું ખુલ્લેઆમ સમર્થન કરું છું. અને જો શક્ય લાગશે કોકરોચ જનતા પાર્ટીના જે બી સર્વા છે એને બી હું મળીશ, બરાબર છે. અને આ સિસ્ટમના ઘણા એવા પર્દાફાશ કરવાની મારી તૈયારી છે. અને ખાસ કરીને હોસ્પિટલ કેર કમિટી હું ચલાવું છું, તો સાવધાન હોસ્પિટલોવાળા, તમારી સિસ્ટમની બધી પોલે પોલ મારી ટીમ, હું અને બધા સક્રિય છે. જેટલા બી કોકરોચ જનતા પાર્ટી સિવાયના બી જે લોકો જાગૃત છે, આ દેશ પ્રત્યે જાગૃત છે, દેશની જનતા પ્રત્યે જાગૃત છે, એ લોકો પણ તમારા વિરુદ્ધમાં ઊભા જ થવાના છે, બરાબર છે. અને હોસ્પિટલને લગતું કંઈ બી પ્રોબ્લેમ હોય તો મારો કોન્ટેક વિના સંકોચે કરી શકો છો. કારણ કે હું આ સિસ્ટમમાં કોઈ ઉપર બેઠેલા કોઈનાથી ડરતો નથી. બેપાક પ્રમાણે હું મારું આવેદન પણ આપું છું, લેખિતમાં બી આપું છું. અને લેખિતમાં જ આપીને જે બી કરવાનું છે કરું છું. કઈ લુંગાવાળી સિસ્ટમ છે મારી, હું કંઈ કરું છું કે ભાઈ આ કરવાનું છું. એટલે મહેરબાની કરજો. સિસ્ટમ વિરુદ્ધ જે લોકો બેઠા રહે છે, અને સુપ્રીમ કોર્ટના આ બધા જે નવા નિયમો તમે લાવ્યા છો કે ભાઈ કોઈ બી ડૉક્ટરના વિરુદ્ધમાં, કોઈ હોસ્પિટલ વિરુદ્ધમાં તમે ફરિયાદ અહીંયા ના કરી શકો, પોલીસ ખાતું ના લઈ શકે, તો મહેરબાની કરીને તાત્કાલિકમાં નિયમ બદલો. જો નહીં બદલો ને તો આના વિશે બી બહુ મોટો હોબાળો થશે. જય હિન્દ, જય ભારત.